સુરત મનપાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો હવે કલંકિત સ્થળે પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે। વોર્ડ નંબર 18ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર પ્રકૃતિ રાઠોડની માતાનો એક ભાવુક વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે। ખાતર મારી પોળી આજે ઊભી રહી મારી પોળિયા ફળિયામાં વિરોધ થઈ તો આજે આને મારી પોળીનું નહીં રાખ્યું એને આજે મારા પોરાને ને મારી પોળીને રોડાવી એટલે કેવા હું માંગે મેં આજે એની ઇજ્જત કેટલી કરેલી હતી તમે ખબર છે દર ચૂંટણી વખતે મેં ઇજ્જત આજે એની રાખી પણ આજે આને મારું નહીં રાખ્યું એને મેં એના દેવ ડેરા કરીને મેં એની મરી ગઈ મેં એને। આ વિડીયોમાં માતા અશ્રુભીની આંખોએ જણાવી રહ્યા છે કે મારી પોરી જીતે કે ન જીતે પણ તે પૈસાની લુચ્ચી નથી, તેને પોતાની ઇજ્જત વહાલી છે। તેમણે કોંગ્રેસના જ કેટલાક નેતાઓ સામે પોતાની વેદના ઠાલવતા ગંભીર આક્ષેપો કર્યા છે। બીજી તરફ ઉમેદવાર પ્રકૃતિ રાઠોડે પોતે કેમેરા સામે આવીને મોટો ઘટસ્ફોટ કર્યો છે। પ્રકૃતિના જણાવ્યા અનુસાર ભાજપના 4 લોકો તેમની પાસે આવ્યા હતા અને ફોર્મ પરત ખેંચવા માટે પહેલા 25 લાખ, પછી 50 લાખ અને છેલ્લે 75 લાખ રૂપિયા સુધીની ઓફર કરી હતી। જોકે પ્રકૃતિએ મક્કમતા દાખવીને આ લાખોની ઓફર ફગાવી દીધી હતી અને ફોર્મ પરત ખેંચ્યું નથી। ચૂંટણીના ટાણે જ ઘોડા બજારમાં આ આક્ષેપોએ સુરતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે। એક તરફ માતાની મમતા અને બીજી તરફ રાજકીય દબાણની આ લડાઈ હવે મતદારો વચ્ચે ચર્ચાનો વિષય બની છે।